મોરબીમાં ગેરકાયદે દબાણો ઉપર દાદરનું બુલડોઝર ફરી વળ્યું છે। મહાનગરપાલિકાની ટીમે દબાણ હટાવ ઝુંબેશ ચલાવી વાવડી રોડ પર દુકાનોની બહારના દબાણો તોડી પાડવામાં આવ્યા। શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાથ ધરાશે દબાણ હટાવ ઝુંબેશ, ત્યારે દબાણો હટાવવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે। ડેપ્યુટી કમિશનરે પણ આ વાત કરી છે। તો જે પણ જગ્યાએ હવે દબાણો થયેલા હશે, સરકારી જમીન પર ભલે વર્ષોથી દબાણો થયેલા હશે, પરંતુ તે સરકારી જમીન હવે ખુલ્લી કરવામાં આવશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિમાંશુ પાસેથી। હિમાંશુ, જે રીતે હવે દાદાનું બુલડોઝર પૂરજોશમાં ફરી રહ્યું છે, અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ શહેરોમાં ગેરકાયદેસર જે પણ દબાણો હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે, સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે। મોરબીમાં પણ આ પ્રક્રિયા કરવામાં આવી, શું વધુ માહિતી? જી મિથુન, આપને જણાવી દઉં કે જે રીતે મોરબીની વાત કરીએ તો મોરબીના સનાળા રોડ ઉપર અને અન્ય વિસ્તારોની અંદર છેલ્લા દિવસોમાં ડિમોલેશન કરીને રોડ ઉપર જે કોઈ વેપારીઓએ કે અન્ય લોકોએ દબાણ કર્યા હતા, કાચા પાકા તે તમામ દબાણો તોડવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે ફરી પાછું સરકારી બુલડોઝર ફર્યું હતું અને મોરબીના વાવડી રોડ ઉપર જે મુખ્ય માર્ગ છે તેની બંને બાજુએ રસ્તામાં જે નાના અને કાચા પાકા જે કોઈ દબાણ હતા તે તમામ દબાણ ઉપર અત્યારે સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। અને અધિકારીના કહેવા પ્રમાણે વન ડે વન વીક એટલે કે અઠવાડિયામાં એક દિવસ એવો હશે કે ત્યારે મોરબીના કોઈ પણ એક વિસ્તાર ઉપર મુખ્ય રોડ ઉપર કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના દબાણો હશે તો તે દબાણો દૂર કરીને સરકારી જમીન હોય, રોડ રસ્તા હોય, આ તમામ વસ્તુઓને દબાણ મુક્ત કરવામાં આવશે તેવી વાત હાલમાં ડેપ્યુટી કમિશનરે જણાવી છે। જી આભાર હિમાંશુ, માહિતી આપવા બદલ।